રાધાનું પાત્ર સામાન્ય નથી. રાધાનું પાત્ર એ તો બહુ મોટું સમર્પણ પાત્ર છે. સમર્પણ. રામ અવતારનો કિસ્સો છે. એક ધોબીના કહેવાથી પ્રભુએ આજ્ઞા આપી, જાઓ લખન સીતાજીને છોડીને આવો, સીતાજીને છોડીને આવો. આના ઉદરમાં ગર્ભ હતો, 2 બાળક હતા. રાધા આખી પાત્ર બન્યું એ બતાવું. અહીંયા જાનકી માને લખન ભૈયા મૂકવા માટે જાય. જતા જતા સંગ ઋષિના આશ્રમમાં જાનકી માને મૂક્યા. આવી ગયા લખન પાછા. આંખમાં શું છે, રડે. આજે હું નાનો બહેનો તો મારે મૂકવાનો વારો આવ્યો. બેટા, સમય નીકળી ગયો, કેટલાય વર્ષો નીકળી ગયા. મારા ઉદરમાં ગર્ભ હતો, 2 બાળકના જન્મ થયા. એકનું નામ લવ, એકનું નામ કુશ. લવ, કુશ 2 બાળક. સમય જતા જતા એ બાળક મોટા થયા. એક દિવસ રામને મનમાં નક્કી કર્યું, મારે અશ્વમેઘ યજ્ઞ કરવો. અશ્વમેઘ યજ્ઞ. એના માટે ઘોડાને છોડ્યો. અશ્વ કોઈ એને પકડે તો નિયમ એવો છે, એની સામે યુદ્ધ કરવું પડે. યુદ્ધ. રામનો ઘોડો છોડ્યો. કોણ પકડે? કોણ પકડે? એવામાં બંને બાળકો લવ કુશ રમતા રમતા આવે. સુંદર ઘોડો જોયો. મને નક્કી કર્યું, અરે આ ઘોડાને આપણે બાંધી લે. લખન લવ ને કુશ ઘોડાને બાંધ્યો. લખન દોડતા આવ્યા. અરે ઘોડો અમારો છે. ઓલા બંને બાળકો બોલ્યા, તમારો હોય તો લઈ જાઓ, એ બાંધો. અમે અરે બાંધવા માટે યુદ્ધ કરવું પડે. ત્યાં ઓલા 2 બાળકો બોલ્યા, યુદ્ધ કરવું પડે? હા, તો અમે તૈયાર છીએ. અમે પણ અમારી માનું ભાઈ આપી દઉં. 2 બાળકો તૈયાર થયા. લક્ષ્મણે બાણ છોડ્યું. એ જ બાણ પાછું લક્ષ્મણની બાજુમાં આવ્યું. લક્ષ્મણની હારથી આ બંને બાળકોની જીત થઈ. લક્ષ્મણ પ્રભુ રામની પાસે આવ્યા. પ્રભુ, આજે એવા 2 બાળકો કે આપણે ઘોડાને બાંધો. અમે એની સામે યુદ્ધ કર્યું, મેં પણ બન્યું એવું, એની જીત, મારી હાર થઈ. પ્રભુ રામ વિચારમાં પડી ગઈ, કોણ હશે કે લખનને હરાવ્યો? જવું જોઈએ. પ્રભુ રામ લખન બંને જણા આવ્યા. બંને બાળકો ઘોડાની બાજુમાં ઊભા. તરત થાય જ રામ બોલ્યા, લક્ષ્મણ થઈ જા તૈયાર. ઓલા બાળકોને કીધું, યુદ્ધ કરવું પડશે. બંને બાળકો બોલ્યા, કઈ વાંધો નહીં, અમે તૈયાર છીએ. પ્રભુ રામે બાણ છોડ્યું. બહેનું એવું, પહેલી વાર રામનું બાણ નીચે પડી ગયું. પ્રભુ રામ વિચારમાં પડી ગયા, કોણ છે આ? કોણ? બાળકો કોના હશે? આવ્યા બાજુમાં. બંને બાળકોને પૂછ્યું, કોણ છો? બંને બાળકો બોલ્યા, અમે અમારી માતાના બાળકો છીએ. તમારી માતાનું નામ? आपकी माँ का नाम क्या बताइए, पिता का नाम क्या? तब दोनों बालक बोले, पिता का नाम हमको मालूम नहीं है. हमारा पिता कौन
वो मालूम नहीं है, लेकिन हमारी माँ का नाम जानकी है। जानकी, जानकी का नाम सुना, प्रभु की आंख में आंसू गिरे। अरे ये बालक तो मेरा है, ये बालक मेरा। दोनों का हाथ पकड़ा, कहाँ है तुम्हारी माता, बताइए। सामने आश्रम में है। दोनों बालक का हाथ पकड़कर प्रभु राम आगे कुटिया की ओर आ रहे। सामने जानकी माता ने देखा कि मेरा बेटे का दोनों हाथ राम ने पकड़ लिया। धरती माँ, अभी कोई चिंता नहीं है, जगह दे दो, मैं अंदर समा जाऊं। जानकी माँ प्रभु राम निशा में देख रही। प्रभु राम दोनों बालक को लेकर आए कुटिया में। सीते, सीते, बाहर आओ, सीते। आज पहली दफे जानकी माँ जमीन के अंदर बैठ गई। दो हाथ बाहर है, दो हाथ बाहर। प्रभु राम आए, दोनों बालक को हाथ में लेकर जानकी माँ जमीन के अंदर, दो हाथ बाहर। प्रभु ने आकर दोनों हाथ पकड़ लिए। जानकी माखिए क्या चीज बोली। जानकी माँ की आंख में आंसू, रोती हुई जानकी माँ इतना ही बोली, प्रभु कुछ नहीं चाहिए, एक वस्तु में मांगती हूँ, जन्म जन्म शिव पद अनुरागा। जैसे पार्वती माता ने मांगा था, जन्म जन्म शिव पद अनुरागा। जन्म जन्म महादेव आप मिलिए, महादेव आप मिलिए। यहाँ ऐसे जानकी माँ बोली, प्रभु कुछ नहीं चाहिए, युगे युगे आपकी बनकर रहो। प्रभु बोले, जानकी जी, एक धोबी से कहने से मैंने आपका त्याग कर दिया। धोबी से कहने से आपका त्याग कर दिया, लेकिन आपको वचन देता हूँ, अगला जन्म में मेरा 16,108 मेरा विवाह होएंगे, लेकिन एक अटल वचन रहेंगे, कृष्ण किसका, कृष्ण किसका, 16,108 रानी का नहीं, हमारी राधा रानी उसका कृष्ण कहलाएगी। यही जानकी माँ दूसरा जन्म में राधा रानी बनी। राधा और कृष्ण दोनों एक है, दोनों एक।